નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, બાપા સીતારામ, જય રામાધણીની. મિત્રો, આજે આપણે જે વોટ્સઅપ નંબર છે એમાં ઘણા બધાના મેસેજ હતા, એટલે બહુ મને પણ ઇમ્પોર્ટન્ટ લાગ્યા, એટલે હું તમને પણ એના સવાલ જવાબ ને મેં શું જવાબ આપ્યા છે ને એ કાંઈક ને ક્યાંક નોલેજ મળશે એના માટેનો આ વિડીયો છે. ઘણા બધા સવાલ એવા હશે જે તમારા પણ હશે. ઘણા હજી મૂંઝાતા હોય છે કે સાહેબને કેમ સવાલ પૂછવો. તમે બિંદાસ મને સવાલ વોટ્સઅપમાં પૂછી શકો. જે કંઈ પણ માહિતી જોઈએ મારા હેલ્પલાઇન નંબર મેં આપેલા જ છે, છતાંય નીચે નંબર આપેલા છે. તમે ગમે ત્યારે મને આ મેસેજ દ્વારા અથવા રેકોર્ડ કરીને તમે મને પ્રશ્ન પૂછી શકો. મારી પાસે જે માહિતી હશે એ હું તમને આપીશ, કારણ કે આપણે ખેડૂતોને મદદ માટેની વાત છે. એક સમય એવો હતો જ્યારે હું પણ કોકની પાસે માહિતી માંગવા જતો, કારણ કે માહિતી નહોતી, બરાબર? તો મને કોઈ કે આપી છે તો એનો ઉપકાર ક્યારેય ન ભૂલી શકાય. આજે એ પરિસ્થિતિ સામે ખેડૂતની છે, તો ક્યાંક ને ક્યાંક આપણે ભણેલા છીએ તો સ્વાભાવિક છે કોકને મદદ થાય એવો આપણો પ્રયાસ છે. જ્ઞાન આપવાથી જ વધે, બરાબર? આજની વાર્તાલાપમાં છે ને ઘણા બધા સવાલ છે, ટેકનિકલ હોય એના પ્રમાણે પૂછેલા છે. કોઈ કાલી ગેલી કોઈ પણ ભાષા હોય, જો ખેડૂતની આમાં હું જે છે ને એ તમને હું વાંચીને સંભળાવું છું અને એના જવાબે તમને આપું છું. આજનો ટોપિક જ આ છે, પણ મિત્રો ખાસ જોવા વિનંતી, કારણ કે આ સવાલ તમારા પણ હોઈ શકે અને જ્ઞાન મળે એ હકીકત છે. મોબાઈલની અંદર વોટ્સઅપમાં મેં ટીક અને પિન મારેલા છે, જેથી કરીને આપણને ખબર પડે કે આ મુદ્દો બહુ મહત્વનો છે, બરાબર? હવે પહેલો મુદ્દો એ છે કે સાહેબ ઝીંક ક્યારે વાપરવું. જો સમજજો, ઝીંક વસ્તુ એવી છે કે તમે એને ફોસ્ફરસ સાથે નહીં આપી શકો. જો આપવું જ હોય તો તમારે એને ચિલેટેડ ફોર્મમાં આપવું પડે. હકીકતે આની બહુ જરૂર ઓછી પડે, પણ ફ્લાવરિંગ સમયે બહુ જરૂર પડે. સમજજો, ફ્લાવરિંગ સમયે બહુ જરૂર પડે. આને આપવાથી ફ્લાવરિંગ છે ને મજબૂત થાય, બહુ જરૂરી છે. માની લો કે ફૂલ છે ને એને 5 દિવસ રહેવાનો ટાઈમ પીરિયડ છે. જો વિડીયો મિત્રો મોટો થશે, લાંબો થશે, શું કામ? તો કે સવાલ જવાબ મારે ડિટેલમાં સમજાવવા પડે, એટલા માટે ખાસ જોવા વિનંતી. અને નવા લોકોને આની સાથે જોડાવા વિનંતી. નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે આપણે ખેતીને સમૃદ્ધ બનાવવાની છે, ખેડૂતને સમૃદ્ધ બનાવવાનો છે. હવે એને 4-5 દિવસનો ટાઈમ હોય ફૂલ ખરવાનો, બરાબર? પોલિનેશન ન થાય તો ફૂલ ખરી પણ જાય ને ફૂલ ન બેસે, બરાબર, તો માલ એની અંદર લાગે નહીં. એટલે કે ફૂલને માલમાં કન્વર્ટ કરવા માટે ઝીંકનો રોલ મોટો છે. ડંઠલને પકડી રાખે. ઝીંક ફ્લાવરિંગમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે એ ફોસ્ફરસ સાથે ચાલશે નહીં, કારણ કે ફિક્સ થઈ જાય. એટલે ફોસ્ફરસ સાથે ક્યારેય એને આપવું નહીં. અલગથી તમે આપી શકો ને જો આપવું જ હોય તો સ્પ્રેમાં આપો, બહુ એની ઓછી જરૂર પડે. ઓક્સાઇડ ફોર્મમાં આવે છે, ચિલેટેડ ફોર્મમાં આવે છે, પણ ફોસ્ફરસ સાથે ક્યારેય ચાલશે નહીં અને આપવું નહીં. બીજો સવાલ છે, કેલ્શિયમ ક્યારે આપવું અને કોની સાથે આપવું? બોરોન સાથે નાખવું? હા, બોરોન સાથે નાખવું કે નહીં? જો કેલ્શિયમ સાથે બોરોનનું બોન્ડિંગ બહુ મજબૂત છે. એ બેની જોડી છે. જેમ કેમ બોલપેન હોય એમાં ઢક્કન ના હોય તો બોલપેન કેવી લાગે, એમ અહીંયા તમારે કેલ્શિયમ સાથે બોરોન આપવું જરૂરી છે. હવે બીજો પણ મુદ્દો તમને સમજાવી દઉં કે કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્મમાં આવે છે, કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં આવે છે, કેલ્શિયમ લિક્વિડ ફોર્મમાં આવે છે, કેલ્શિયમ ચિલેટેડ ફોર્મમાં આવે છે. જો નાઇટ્રોજન ફોર્મમાં આવે છે એ 18% છે, ઓક્સાઇડ ફોર્મમાં આવે છે એ 40.5% છે, લિક્વિડ ફોર્મમાં 11% આવે, 6% આવે છે, 20% આવે છે ઓક્સાઇડ ફોર્મમાં. કયું લેવું? બધાય કેલ્શિયમ સારા જ છે, પણ આપણી જમીનમાં કયો પાક છે એના ઉપર નક્કી થાય. જો મહિનામાં એક જ વાર સ્પ્રે કરવું હોય ને નીચે આપવું હોય તો કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં 40.5% છે, દમદાર છે. ના કોઈ એમ કે ના સાહેબ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવું છે, વાપરી શકો, કોઈ પ્રશ્ન નથી, પણ એમાં 18% છે, તમારે માત્રા વધારવી પડશે.
તો એની પૂર્તિ થશે. અને કેલ્શિયમ એની સાથે કંઈક બીજું જોઈશે, એ એકલું પરિવહન થઈ શકે એમ નથી. બરાબર. હા, 13045 છે એની સાથે કેલ્શિયમ બહુ જબરજસ્ત બોન્ડિંગ છે. સીવીડ સાથે કેલ્શિયમ તમે આપી શકો. કેલ્શિયમ બોરોન ને સીવીડ નો તમે જબરજસ્ત કોમ્બિનેશન કરી શકો. કેલ્શિયમ સીવીડ અને ઓએસ ઓર્થોસેલિસિક એસિડ આને પણ તમે સાથે આપી અને જબરજસ્ત પરિણામ મેળવી શકો કોઈ પણ પાક, કોઈ પણ ખેતીની અંદર. આ જનરલ વાતચીત છે. એમિનો એસિડ સાથે તમે કેલ્શિયમ આપી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. સર 0060 ને એમઓપી જે પોટાશ તરીકે 05234 માં નાખી શકાય એવું કંઈક કરો. જો સવાલ એવો છે કે 0060 પોટાશ છે એમાં તમારે ડાયલ્યુટ કરવા માટે સલ્ફરિક એસિડ નાખવું પડે. હવે 05234 આ ભાઈનો કહેવાનો એમ છે કે 05234 બનાવી એમાં પોટાશ તરીકે આ લેવાય કે નહીં, એમઓપી ન લઈ શકાય, કારણ કે એમાં સલ્ફરિક એસિડ આવે તો જ ડાયલ્યુટ થાય. અને એ સલ્ફરિક એસિડ વાળું 05234 ની અંદર તમે પોટાશ નાખો નહીં ચાલે. બરાબર. હ્યુમિક એસિડ કઈ કંપનીનું સારું? જો ભાઈ હ્યુમિક એસિડ તમે ગમે એ કંપનીના ઘણા બધા વાપર્યા હશે, પણ ભૂમિ ચાર્જર જેવું એક પણ હ્યુમિક, ફુલવિક, ઓર્ગેનિક કાર્બન, વિટામિન્સ, મિનરલ્સ, ઘણી બધી વસ્તુ અંદર, ઓક્સિજન, ઓર્ગેનિક કાર્બન, આટલી બધી વસ્તુઓને દમદાર અને ઓછા ભાવમાં મળતી હોય તો હું કહું છું શું કામ બીજા કટ્ટા વાપરવા જોઈએ. છતાંય કોઈને ટ્રાય કરવી હોય તો ચાઇના વાળા આવે છે, વાપરી લેવાના, એને અડધામાં વાપરવાનું, અડધામાં આપણું વાપરવાનું, તમને સામે રિઝલ્ટ દેખાશે અને પછી નક્કી કરો. બરાબર. સર ચાઇનીઝ કંપનીના, હા મેં એ કીધું બરાબર છે. હા, એ એટલા માટે સસ્તા હોય છે કે જો એને છે ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્ટ કરેલા હોય, સમજો. એટલે એ 40 રૂપિયા ભાવ આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે એમાં કંઈ બહુ બીજું કંઈ હોય નહીં, એને પોટાશ સાથે રિએક્ટ કરવામાં આવે તો એ રિઝલ્ટ આપે, અને એ લોકો એવી રીતે આપતા નથી એટલે એ રિઝલ્ટ ના આપે. સર કલર સાઇઝ માટે શું કરવું? જો કોઈ પણ તમે પાક કે ખેતી કરતા હોય એમાં તમારે માલ વેચવો હોય તો તમારે કલર, સાઇઝ, શાઇનિંગ બહુ માયને રાખે છે. ચોખ્ખા ફળ બહુ માયને રાખે છે. એ તમારે એવા આપવા પડે તો તમને વેપારી એવા રૂપિયા આપશે. તો એના માટે તમારે જ્યારથી પાક પકડાવાનું શરૂ થાય, માની લો કે જીંડવા બનાવવાનું તૈયાર થાય, માની લો કે હું મરચીની વાત કરું તો મરચી જ્યારે પાકમાં લાગે ત્યારથી એને ફોસ્ફરસ અને પોટાશની માત્રા વધારતી જ આવી પડે. વધારતી એટલે ફોસ્ફરસની જ્યારે જરૂર પડે ત્યારે ફોસ્ફરસ આપવું પડે, અને જ્યારે પોટાશની માત્રાની જરૂર પડે ત્યારે પહેલેથી તમારે ધીમે ધીમે નાઇટ્રોજન અને પોટાશ આપવું પડે તો એનો રિઝલ્ટ દમદાર આવે. ફોસ્ફરસ અને પોટાશ બરાબર, નાઇટ્રોજન આપવું પડે, પણ છેલ્લે જ્યારે કલર, સાઇઝ અને શાઇનિંગ આવે ત્યારે નાઇટ્રોજન ઓછું કરવું પડે યા બંધ કરવું પડે તો જ એની અંદર સાઇઝ, કલર અને શાઇનિંગ આવે. મારી દ્રષ્ટિએ તમારે સાઇઝ બનાવવું હોય તો એમિનો એસિડનો ભરપૂર ઉપયોગ કરો. એ ઉપયોગ કરશો એટલે કોઈ પણ ખેતી, કોઈ પણ પાકની અંદર સાઇઝ, કલર, શાઇનિંગ જોરદાર આવશે. આ હું અનુભવને આધારે કહું છું. હા સર, કઈ ફંગીસાઇડ સારી? જો ફંગીસાઇડ બધી સારી જ છે, પણ બધાના રોલ અલગ અલગ છે. કોક ફંગીસાઇડ છે એ ઝિંક બેઝ ઉપર બનેલી હોય, કોક ફંગીસાઇડ છે એ બીજા કોપર બેઝ ઉપર બનેલી હોય, લિક્વિડ ફોર્મમાં આવે, પાવડર ફોર્મમાં આવે, બધી દમદાર છે. કોન્ટેક્ટ ફંગીસાઇડ હોય તો એ જે કંઈ પણ પડે એ જગ્યાએ કોન્ટેક્ટમાં એના આવે તો એને એ ફંગસને મારી નાખશે. સિસ્ટમેટિક એટલે એની અંદર, ઝાડની અંદર ઉતરી અને કામ કરે, અંદર જઈ અને કામ કરે, એ સિસ્ટમેટિક ફંગીસાઇડ. બરાબર. જ્યારે જેવી જરૂર પડે, જો વરસાદની સિઝન હોય ત્યારે તમારે સૌથી વધારે કોન્ટેક્ટ ફંગીસાઇડની વધારે જરૂર પડે. શું કામ? તો કે તાત્કાલિક અત્યારે ફંગસ આવીને અત્યારે મારી નાખો. બરાબર. જો ત્યારે તમે સિસ્ટમેટિક નો ઉપયોગ કરો તો સિસ્ટમેટિક તો અંદર જાય, 2 દિવસ પછી કામ કરે, ત્યાં તો સ્વા થઈ જાય. એટલે દાડમની અંદર પ્રેક્ટિસિસમાં મારો અનુભવ એવો છે કે વરસાદની સિઝનની અંદર તમારે સૌથી વધારે કોન્ટેક્ટ ફંગીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ. ન કરવો જોઈએ એવું નથી, કરવો જોઈએ, પણ આગોતરું આયોજન કરવું પડે.
એમ લાગે કે હવે 2 દિવસમાં વરસાદ થવાનો છે તો એના પહેલા તમે સિસ્ટમેટિક ફંગીસાઇડ આપી દો તો દમદાર રિઝલ્ટ આવે. અને આપણું સુદર્શન ચક્ર છે જ પોટેશિયમ સોલ્ટ ઓફ ફોસ્ફોનિક એસિડ, એ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે. એની અંદર ન્યુટ્રિશન પણ છે, એ તમે સિસ્ટમેટિકલી ફંગીસાઇડ તરીકે ઉપયોગ કરી શકો. અને કોન્ટેક્ટ ફંગીસાઇડ એની સાથે M45 છે, એન્ટ્રાકોલ છે, કેપ્ટાપ છે, બીજી કોઈ પણ એમાં તમે એડ કરી અને જોરદાર અને દમદાર રિઝલ્ટ આવશે. હા, અમુક ફંગીસાઇડ એવી છે જે હું આગળ તમને વિડીયોમાં માહિતી આપીશ. જો એક નેટિયો કરીને કંપની છે, તમને ખ્યાલ હશે, બહુ જોરદાર અને દમદાર રિઝલ્ટ વાળી છે. પણ તમારી જાણ ખાતર આ ફંગીસાઇડ જ્યારે પણ તમે સ્પ્રે કરો તો શું એક્શન થાય ખબર છે? પ્લાન્ટ ઉપર નીચેથી જોરદાર નાઇટ્રોજનનું અપટેક કરે. સમજો, નેટિયો તમે વાપરો છો તો એવું સરસ રિઝલ્ટ આપવા માટે એમાં એવું મોલિક્યુલ ઉમેરેલું છે કે નેટિયોનો સ્પ્રે કરો એટલે નીચેથી નાઇટ્રોજન જોરદાર અપટેક કરે. હવે વિચાર કરો, દાડમ છે, ટમેટા છે, રીંગણા છે, કોઈ પણ પાક છે, એ 15-20 દિવસ પછી માલ ઉતારવાનો હોય અને જો તમે નેટિયોનો સ્પ્રે કરો તો એ ખેડૂતનો આવી બને. શું કામ ખબર છે? જો આમાં અનુભવ જોઈએ, આમાં ટેકનિકલ માહિતી જોઈએ, અંદર ઉતરવું પડે. આ ફંગીસાઇડ તમે જો સ્પ્રે કરો ત્યારે દાડમવાળા કોઈ પ્રયોગ કરે, સ્વાભાવિક છે એનો ફાલ મોડો પાકે. કારણ કે જ્યાં સુધી તમે નાઇટ્રોજન આપો ને, ફળ ફૂલ એ મોટી અવસ્થામાં સાઇઝ બનાવવા માટે કામ કરે. કલર શાઇનિંગ આવવા જ ન દે. તો તમે વિચાર કરો કેવડી મોટી મિસ્ટેક થઈ જાય. એટલે આ બધા પેરામીટર વિચારવા પડે ત્યારે એ વસ્તુ કામ કરે. બરાબર? એટલે એ પણ આપણે રાજ ખોલશું આગળ. હું તમને બધી ફંગીસાઇડના પણ વિડીયો બનાવીને આપીશ કે આનું શું કામ છે. તમે મારી સાથે જોડાયેલા છો ને, બસ તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું, જે કંઈ પણ આવે એ બહુ ધ્યાનથી સમજૂતીથી માહિતી લઈ લેવી અને લખતું જાવું. બરાબર? ડાયરી બનાવી ખાસ. પછી આવે છે સર કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવું કે ઓક્સાઇડ ફોર્મમાં? જો કેલ્શિયમ ઘણીવાર કેવું હોય કે પાક જો કેલ્શિયમ નાઇટ્રેટ તમે સ્પ્રે કરશો ને તો નાઇટ્રોજનની ઉપર જરૂર નથી. તો તમે કેલ્શિયમ નાઇટ્રેટ ઉપયોગ કરશો તો નુકસાન થશે, કારણ કે ફંગસ એક્ટિવ થાય. વધારે પડતું નાઇટ્રોજન આપો ને તો નાઇટ્રોજન ફંગસને પણ મજા આવે. જેમ વધારે તમે નાઇટ્રોજન આપો ને ફંગસ જોરદાર એક્ટિવ થાય, કારણ કે પ્લાન્ટ પોતે એ વસ્તુને આજુબાજુમાંથી ઓર્ડર આપે કે મારી પાસે પૂરતું ખાવાનું છે, તમે આવો. થ્રિપ્સ આવે, કથીરી આવે, બીજી કોઈ પણ જીવાત છે ને, જેટલું વધારે નાઇટ્રોજન આપશો ને એટલું ઉપર આ બધી જીવાત આવશે, ફંગસ પણ આવશે. એટલે નાઇટ્રોજન બહુ ઓછું આપવું પડે. ક્યારે આપવું એ બહુ માયને રાખે છે. તમે ગમે ત્યારે ગમે એ વસ્તુ સ્પ્રે કરી દો, અર્થનો અનર્થ થઈ જાય. પછી ઉપરથી ગમે એ દવા મારો, નાઇટ્રોજન તમે નીચે આપો ને ઉપરથી તમે ચોસિયા જીવાતની દવા મારો, કામ આપે નહીં. એટલે નાઇટ્રોજનને દબાવવું પડે, કારણ કે વાતાવરણમાં ઓલરેડી નાઇટ્રોજન છે, એટલે બહુ ઓછું આપવું પડે. તો એના માટે ઓક્સાઇડ ફોર્મ ધી બેસ્ટ. બરાબર? મહિનામાં એક જ વાર વાપરવાનું છે. ઉપરથી સ્પ્રે કરવું હોય તો બોરોન 1 ગ્રામ અને કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં 40.5% આવે છે, એ 2 ગ્રામ. બરાબર? અને એની સાથે તમે સીવીડ લઈ લ્યો અથવા ઓએસએ લઈ લ્યો, ઓર્થોસેલિસિક એસિડ, એમિનો એસિડ લઈ શકો. જોરદાર દમદાર રિઝલ્ટ આવશે. બરાબર? પછી આવે છે સર તમારું ફોસ્ફરિક એસિડ ફૂડ ગ્રેડ અને ટેકનિકલ ફોસ્ફરિક એસિડ આવે છે, એમાં શું ફેર? જો ટેકનિકલ ફોસ્ફરિક એસિડ આવે છે એ સમજો બીજા નંબરનો ગ્રેડ છે, જેમાં સલ્ફરનો ભાગ આવશે. આપણે જે ગ્રેડ બનાવવા માટે માહિતી આપી છે કે તમારે જે કંઈ પણ ગ્રેડ બનાવવો છે એના માટે ફૂડ ગ્રેડ ફોસ્ફરિક એસિડ વાપરવું 85% વાળું. શું કામ? તો કે એમાં 1% મિલાવટ નથી. આ ખેતી માટે અમૃત છે, આ ઘી ને ગોળ છે. તમને ટેકનિકલ ફોસ્ફરિક એસિડ જે મળે છે એની અંદર સલ્ફરનો ભાગ હોય 10%, 15% કે 20%. હવે તમે વિચાર કરો, તમે સ્પ્રે કરો એટલે ઉપર હાલત બગડે. પાન છે ને એ બહુ નાજુક હોય. બરાબર? એ આગળ તમને ફિઝિયોલોજી આખી સમજાવીશ પ્લાન્ટની, કે પ્લાન્ટને સમજવું કેવી રીતે. એના પત્તી ઉપરથી ખબર પડે કે પ્લાન્ટને શું જોઈએ છે. એ તમને સામેથી ઓર્ડર આપે કે મારે આ જોઈએ છે, મને આ આપો. પણ આપણે એ સમજી શકતા નથી. આ ડબલ્યુ લઈ આવ્યા,
મારો ઠોકો જવા દો, આમ ન ચાલે. સમજવું પડે, એને જે જરૂરિયાત છે એ તમે આપો. પ્લાન્ટ પોતે અંદરથી રેઝિસ્ટન્ટ પાવર ડેવલપ કરશે, જીવાત ઓછી આવવા દેશે, તમારી મદદ કરશે, કારણ કે તમે એને એ જેને જોઈએ છે એ તમે આપો છો. પણ આ સમજવું ખેડૂતના બસની બહારની વાત છે, કારણ કે આવી કોઈ માહિતી આપતું નથી, એટલા માટે સમસ્યા છે. પછી આવે છે હા, ફોસ્ફરિક એસિડ ઓરિજિનલ તમને ફૂડ ગ્રેડ ક્યાંયથી મળી જતું હોય તો આપણે કઈ વાંધો નહીં, તમે લઈ શકો. પણ ફૂડ ગ્રેડમાં જ આ બધા ગ્રેડ બનાવવા દમદાર છે, ઓરિજિનલ પ્રોડક્ટ છે. ક્યાંય ન મળે તો કૈલાસ એગ્રોમાં મળી જશે, અને ક્યાંય તમને મળી જતું હોય, ભાવ પણ મેં તમને કીધા છે, મળી જતું હોય બીજે તમે લઈ શકો, કોઈ વાંધો નથી. સર નીમ ઓઇલ 10,000 ppm માર્કેટમાં બીજા પણ આવે છે, એના ભાવ ઓછા છે. હા, જો ઇકો નીમ પ્લસ આપણે માર્ગો કંપનીનું આવે છે, અમે એના ઉપયોગ કરેલા છે અને હજી પણ કરી છીએ. એવું દમદાર રિઝલ્ટ અને ભારત દેશમાં ઇકો નીમ પ્લસ 10,000 ppm ની સામે કોઈ નહીં આવી શકે, આ અમે દાવાની સાથે કહી છે. આ કંપની મારી નથી, સમજો, પણ એના રિઝલ્ટ દમદાર છે એટલે હું વખાણ કરું છું. તમને આજુબાજુમાંથી ક્યાંયથી મળી જાય કોઈ વાંધો નથી. ઓલું તમે 3 ml નાખો, હવે 800 રૂપિયા 10,000 ppm મળે. મિત્રો વિચાર કરો, એ 3 ml તમને વપરાવે 8 તેરી 24, બરાબર. એના કરતા આ જે છે એ દમદાર રિઝલ્ટ વાળી છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. ઓરિજિનલ નીમ ઓઇલ ભારત દેશમાં નહીં વિશ્વમાં સપ્લાય કરનાર આ માર્ગો કંપની છે. હવે આવી ઓરિજિનલ વસ્તુ મળતી હોય તો શું કામ બીજી ચીલા ચાલુ વાપરવી જોઈએ? પછી તમારી ઈચ્છા. સર કયા ખાતર કયો ગ્રેડ ક્યારે વાપરવો? હા, જો જનરલી કેવું હોય, કોઈ પણ પાક છે એના ઉપર નક્કી થાય. જનરલી શરૂઆતનો ગ્રેડ છે ને એ 1261 હોય અથવા 19-19-19 હોય, બરાબર. એની સાથે તમે એમિનો એસિડ આપી શકો, સીવીડ આપી શકો, ઓર્થોસેલિસિક એસિડ OSA આપી શકો. આ બધા શરૂઆતના ગ્રેડ છે. પછી જ્યારે ફોસ્ફરસ એટલે કે ફ્લાવરિંગની તમને જરૂર પડે ત્યારે સમજો, ફ્લાવરિંગ કઢાવવા માટે કોઈ પણ પાક હોય, કોઈ પણ ખેતી હોય, ફોસ્ફરસની માત્રા પૂરતી હશે તો જ ફ્લાવર આવશે, અને તો જ ઉપર ડંઠલ બંધાશે, તો જ એના ઝીંડવા બંધાશે. ફોસ્ફરસની માત્રા ઓછી હશે, ફૂલ ખરી જશે, કારણ અંદર ખાવાનો ખોરાક જ નથી, અંદર સ્ટોર જ નથી. એટલે ફોસ્ફરસની માત્રા પહેલેથી છેલ્લે સુધી આપણે મેન્ટેન કરવી પડે. તમે ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ ફૂડ ગ્રેડ વાપરો ને ત્યારે તમે વિચાર કરો 20 થી 30% કામ આવે. તો તમે ટેકનિકલ ને ડુપ્લિકેટ ગમે એ વાપરો, મિત્રો ફોસ્ફરસની માત્રા જ પૂરી ન થાય. કારણ કે ફોસ્ફરસને અવેલેબલ કરવા માટે નીચેથી 5 થી 6 નો pH હોય અથવા 5.5 થી 6.5 નો pH હોય તો એટલું અવેલેબલ થાય. હવે તમે વિચાર કરો, આપણી બધી ખેતીના pH છે ને 7 થી ઉપર છે. એટલે મેન વસ્તુ આ મુખ્યમંત્રી કહેવાય, વડાપ્રધાન કહેવાય, ફોસ્ફરિક એસિડ પાકનો એ જ બરાબર અવેલેબલ નથી થતો. મિત્રો ખેતીમાં સમૃદ્ધિ આવે ક્યાંથી? એટલે કહું છું, દર 15 દિવસે ઓરિજિનલ સલ્ફરિક એસિડ કોઈ પણ ખેતી હોય, કોઈ પણ પાક હોય, કોઈ પણ અવસ્થા હોય, જેને 1000 TDS થી વધારે અથવા 7 થી ઉપર pH હોય એને 1 લીટર ખાસ વાપરવું. જેને 2000 ઉપર TDS હોય, 3000 ઉપર TDS હોય એને તો ખાસ દર અઠવાડિયે વાપરવું. કારણ કે જમીનનો બોન્ડિંગ તોડવો જરૂરી છે. ઘણા બધા ફિક્સ મોલિક્યુલ પડેલા છે, એને છૂટા કરવા માટેનું કામ છે એ સલ્ફરિક એસિડનું છે. મિત્રો વાપરો ઓરિજિનલ. તમને હવે કૈલાસ એગ્રોમાં મળી જશે. ઓરિજિનલ એટલે ઓરિજિનલ, જે કંપની સ્પેશિયલ. જો સલ્ફરિક એસિડ છે એનો ઉપયોગ બહુ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા છે. એમાં 50% મિશ્રણ આવે છે. આ તમારી જાણ ખાતર, અમે તો આ ફિલ્ડમાં છીએ, અમને ખબર છે. તમે ઓરિજિનલ સલ્ફરિક એસિડ જેની બહુ જાજી કિંમત નથી, આ તો યુદ્ધને કારણે ભાવ વધી ગયા છે, પણ ઓરિજિનલી ઓરિજિનલ છે. તમે એક વખત કૈલાસ એગ્રોમાંથી મંગાવી લ્યો સલ્ફરિક એસિડ, તમે ક્યારે આવું સલ્ફરિક એસિડ જોયું નહીં હોય કે ઓરિજિનલ કોને કહેવાય. કારણ કે માર્કેટમાં ડુપ્લિકેટ જ ફરે છે. 50-60% સલ્ફરિક એસિડ હોય, બાકી 40% એમાં પાણીનો ભાગ હોય. એને મિક્સ કરીને જવા જ દો, કારણ કે ક્યાંક ખેડૂતને ખબર પડે છે. મિત્રો ખેતીની અંદર સૌથી વધારે લોલમ લોલ હાલે છે.
આશ્ચર્યની વાત છે, પણ હવે નહીં ચાલે. શું કામ? આપણે માહિતી આપી છે. માંગવાનું 98% પ્યોર જોઈશે. બરાબર? મળશે. શું કામ ન મળે? ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ છે, તમે વાપરો. સર જીરું વિશે માહિતી આપો. ભાઈ જીરું અત્યારે સિઝન નથી. આજે હું જે આ વિડીયો બનાવું છું ને, આજે 3 જુલાઈ 2026, બરાબર, આજે વિડીયો બનાવું છું. જીરું અત્યારે કઈ, એ તો શિયાળામાં આવશે ત્યારે હું તમને એની માહિતી આપીશ. અત્યારે એ કઈને લાંબો થશે પ્રશ્ન. સર એમિનો એસિડ શું કામ કરે? ભાઈ જો હમણાં તમને ખ્યાલ હતો, જાપાનની આખું ડેલિગેટ છે, એ ગુજરાતની, મહારાષ્ટ્રની, રાજસ્થાનની એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર એ લોકોએ મુલાકાત કરી અને એ ડેલિગેટે ભારત દેશની અલગ અલગ જમીનની અંદર સર્વે કર્યો. એ સર્વેની અંદર એવું તારણ આવ્યું કે જે ખેડૂતો જમીનમાં એમિનો એસિડ ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે એની ખેતી બહુ સમૃદ્ધ થવાની છે. અને એના પ્રમાણે એમ કીધું કે પર એકર તમે કદાચ 100 લીટર એમિનો એસિડ આપો ને તોય જોરદાર રિઝલ્ટ આવે. અને એવું રિઝલ્ટ આવે કે તમે કલ્પના બહારની વાત કરો, માની ન શકો એવું. આ એના રિપોર્ટ છે, એને આખો આર્ટિકલ મેં વાંચ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. એ તમને હું વાંચીને તમને કહું છું. તો કહેવાનો મતલબ એ છે કે એમિનો એસિડ છે ને, તમે એક સાથે નથી આપવાનું 100 લીટર, પણ જ્યારે પણ પાણી આપો, જે કોઈ પણ પાક હોય, ગમે એ અવસ્થા હોય, એમિનો એસિડ એટલે પ્રોટીન. મેં તમને અગાઉ કીધું એમ, આપણા શરીરમાં જેટલું વજન હોય ને એટલું પ્રોટીનની જરૂર પડે. જેમ કે મારું વજન 70 કિલા છે, તો મારે દરરોજ 70 ગ્રામ પ્રોટીનની જરૂર પડે. હવે પ્રોટીન જેટલું મારા શરીરમાં હશે એટલા મારા સેલ મજબૂત થશે, મારા શરીરના ચહેરો, દેખાવ, આકર્ષણ, કદ, બધી વસ્તુ પરફેક્ટ હશે. અને જમીનમાં સૌથી વધારે અળસિયાને ગમતું હોય ને તો એ છે પ્રોટીન. તમે એમિનો એસિડ આપશો ને, અળસિયા ઉપર આવશે, કારણ કે એના ખોરાક છે, એને બહુ ગમે. આ બેક્ટેરિયાનું ભોજન છે પ્રોટીન. એમિનો એસિડ, એમાંથી પ્રોટીન મળે. મિત્રો વાપરો, તમારી ખેતી બદલાઈ જશે. જૈવિક ખેતી કરતા હોય, રાસાયણિક ખેતી કરતા હોય, ગાય આધારિત ખેતી કરતા હોય, એમિનો એસિડ વરદાન છે. વાપરો, દિલ ખોલીને વાપરો, કોઈ પણ ગ્રેડ સાથે ચાલશે. પછી સર કપાસમાં ફ્લાવરિંગ માટે શું કરવું? જો કપાસમાં ફ્લાવરિંગ માટે શરૂઆતમાં મેં તમને કીધું એમ 05234 છે, સીવીડ છે, એમિનો એસિડ છે. જો આનું પ્રમાણ માત્રા હોય તો સમજો ફ્લાવરિંગમાં વાંધો નહીં આવે. બરાબર? જો કે મેં કપાસ વિશેનો આખો વિડીયો બનાવેલો છે, એમાં માહિતી આપેલી જ છે. છતાંય એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ટોટલી એનો ગ્રેડ ક્યારે ક્યારે શું તમને માહિતી આપીશ, કારણ કે એમાં કેલ્શિયમ અને બોરોનનો રોલ છે, સીવીડનો રોલ છે, એમિનો એસિડનો રોલ છે, ફોસ્ફરસ અને પોટાશની માત્રાનો રોલ છે. સર માઇક્રોન્યુટ્રન કઈ કંપનીનું સારું? જો માઇક્રોન્યુટ્રન ઘણી બધી કંપનીઓ બનાવે છે, પણ જ્યાદાતર એમાં ફેલ ગઈ છે. મારું એના ઉપર એનાલિસિસ ચાલે છે. ટૂંક સમયમાં ગુજરાતનું સૌથી સારામાં સારું, સમજો વજન દઈને કહું છું, ગુજરાતમાં સૌથી સારામાં સારું માઇક્રોન્યુટ્રન હું પોતે તૈયાર કરીને માર્કેટમાં લઈ આવું છું. શું કામ ખબર છે? એની અંદર એટલા બધા મીન્સ મોલિક્યુલ આપેલા હશે અને એવું જોરદાર રિઝલ્ટ આપશે કે તમે ક્યારેય કલ્પના નહીં કરેલી હોય કે આવું માઇક્રોન્યુટ્રન માર્કેટમાં આવે. કારણ કે એ તો કેમિસ્ટ્રી છે. કોની સાથે રિએક્ટ કરવું, કઈ વસ્તુ સૌથી વધારે. જો તમને છતાંય એક બે ટોપિક કહી દો, વિડીયો લાંબો થશે, ચિંતા ન કરતા, પણ માહિતી મારે પૂરેપૂરી આપવી પડે. પ્લાન્ટ છે ને, પ્લાન્ટ, એને કોઈ પણની સાથે એમિનો એસિડ સાથે આપવામાં આવે ને, એ જલ્દી એબ્ઝોર્બ કરે. કારણ કે દરરોજ પાન છે ને, કોઈ પણ ખેતીના, કોઈ પણ પાકના પાન છે ને, એ પ્રોટીન જ બનાવે. બરાબર? પત્તી ઉપર. તો તમે એને ઓલરેડી રેડીમેડ આપી દો તો કેવી એને મજા આવે. સમજો, તમને ડાયરેક્ટ પરબારું મળી જતું હોય તો સ્વાભાવિક છે તમારી બીજી શક્તિ તમે બીજી જગ્યાએ કામમાં આપશો. પોતે બનાવે તો 15-20 દિવસ લાગે, રેડીમેડ તમે આપો છો તો 2 દિવસમાં કામ શરૂ કરી દે. આટલો ફેર. બરાબર? હવે કેલ્શિયમ છે, બોરોન છે, ઇવન કોપર. હાલો, તમે માર્કેટમાં ક્યારે સાંભળ્યું નહીં હોય, એમિનો એસિડ બેઝ કોપર મિત્રો બની શકે. આગળ આપણે એ પણ રાજ ખોલશું.
એવી વસ્તુ કે સહેજ સ્પ્રે કરો ને દમદાર રિઝલ્ટ આપે, તમારું પ્લાન્ટ બોલે. આવી વસ્તુ ખેતીની અંદર સંશોધન થઈને આવવાની છે. તમારી સાથે બન્યા રહેજો. જબરજસ્ત ટેકનોલોજી, જે જરૂરિયાત છે એ તમામ વસ્તુ હું જેમ ફ્રી થઈશ ને એમ વસ્તુ બનાવતો જઈશ. ક્યાંય ઘટે એવી વસ્તુ નહીં હોય. ગુજરાતનું સૌથી બેસ્ટમાં બેસ્ટ માઇક્રોન્યુટ્રન આપણે તૈયાર કરીને માર્કેટમાં આવવાનું છે અને ઘણી બધી કંપનીના ભૂક્કા બોલી જવાના છે માઇક્રોન્યુટ્રન વિશે. તમે જોજો, એનો વિડીયો આવશે ત્યારે એમાં દમદાર પ્રોડક્ટ હશે, કેવી રીતે બને, એમાં શું મોલિક્યુલ છે, કેટલા ટકા છે, બરાબર. કારણ કે કેમિસ્ટ્રી છે, સંશોધન કરવું પડે, એની અંદર ઉતરવું પડે, ત્યારે એ વસ્તુ બને. સર, એક જ વિડીયોમાં વાવણીથી લઈને પાક ઉતારવા સુધીની તમામ માહિતી આવે એવું કંઈક બનાવો ને. જો આ શક્ય છે, પણ કેવું છે, દરેક પાક અલગ અલગ છે. કોકને વધારે સ્પ્રેની જરૂર પડે, કોકને નીચેથી વધારે ખાતર આપવું પડે, એટલે એ શક્ય નથી. છતાંય હું ટ્રાય તો કરીશ, પણ એ શક્ય નથી કારણ કે દરેક મોલિક્યુલ બદલાઈ જાય. વરસાદ હોય તો એમાં અચાનક ફેરફાર કરવો પડે, પ્લાન્ટ માંદું હોય તો એને સ્ટ્રેસમાંથી બહાર કાઢવું પડે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એટલે હું ટ્રાય કરીશ તમને બધી વસ્તુ મળે, પણ જેટલું પોસિબલ હશે એટલું સરળ ભાષામાં હું તમને સમજાવીશ. સર, યુરિયા અને એમોનિયમ સલ્ફેટ માંથી કયું સારું? જો યુરિયામાં નાઇટ્રોજન છે 46% અને એમોનિયમ સલ્ફેટ એ 1000 થી 1200 રૂપિયા ભાવ છે. અને નાઇટ્રોજન એટલે કે યુરિયાનો જે કટ્ટો છે 45 કિલો ને એ કંઈક 270 રૂપિયાનો ભાવ છે. હવે તમે યુરિયા નાખો એટલે સ્વાભાવિક છે ચૂસિયા જીવાતનો પ્રકોપ છે ને વધી જશે. એમોનિયમ સલ્ફેટમાં એ ઘટી જશે, એટલો બધો નહીં આવે. એમોનિયમ સલ્ફેટ છે એ મોંઘું છે, પણ એ નાઇટ્રિક એસિડમાં પરિવર્તિત થયેલું છે, એટલે ડાયરેક્ટ રેડી ટુ યુઝ છે. તમે યુરિયા આપો એટલે એ નાઇટ્રિક ફોર્મમાં કન્વર્ટ થાય, એમોનિકલ ફોર્મમાં કન્વર્ટ થાય. એ ફોર્મમાં કન્વર્ટ થઈ પછી પ્લાન્ટ લે. એટલે યુરિયા કરતા મારી દ્રષ્ટિએ એમોનિયમ સલ્ફેટ સૌથી ઉત્તમ, કારણ કે એમાં સલ્ફરની માત્રા પણ આવે છે. એટલે એમોનિયમ સલ્ફેટ સારું, પહેલેથી છેલ્લે સુધી તમે વાપરી શકો. જ્યારે પાક ઉતારવાનો હોય અવસ્થા, ત્યારે એના પહેલા મહિના દિવસ પહેલા એને સ્ટોપ કરી દેવું પડે. અને એમોનિયમ સલ્ફેટ તમે 05234 સાથે આપી શકો, 13045 સાથે આપી શકો, મેગ્નેશિયમ સલ્ફેટ સાથે આપી શકો, 0050 સાથે તમે આપી શકો. બહુ જબરજસ્ત અને દમદાર રિઝલ્ટ આપે. સાહેબ, તમને મળવું હોય તો ક્યારે મળાય? જો મારી હેલ્પલાઇન નંબર છે, છતાંય નંબર હું તમને આપી દઉં. 92136, જો કે નીચે લખેલા જ છે, 92136 આ આપણો હેલ્પલાઇન નંબર છે ખેડૂતોને. કોઈ પણને વોટ્સઅપમાં મેસેજ તમને કરવું હોય તમે મેસેજ કરી શકો. તમે તમારી પાકના ફોટા મને મોકલી શકો. હું જ્યારે પણ ફ્રી થઈશ, કારણ કે મારો પ્રોફેશન એજ્યુકેશનનો છે, હું ટ્રાય કરું છું કે જેમ બને એમ સૌથી વધારે તમને મદદ કરી શકું. પણ મારી થોડીક લિમિટેશન છે, થોડીક સમજજો. જેમ બને એમ હું તમને વધારે સમય આપીશ, ટ્રાય કરું છું. ક્યારેક તો મારે 10 ઓફિસે વાગી જાય છે, કારણ કે આ બધું બનાવવું હોય તો હું 8 વાગે ફ્રી થાઉં સાંજે, તો મારે એની ઉપર બેસી આખું એનાલિસિસ કરી અને ક્યારેક 10 વાગી જાય છે અહીંયા. પણ છતાંય મારો શોખ છે, હું જારી રાખીશ, ચિંતા ન કરતા. તમે આ નંબર પર મેસેજ કરી શકો, કાંઈ વાંધા જેવું નથી. સર, તમને ખેતીનો કેટલો અનુભવ છે? ખેતીનો અનુભવ, જો ભાઈ, આ બાપદાદાના વખતની ખેતી છે, મારા લોહીમાં છે, મારા ખૂનમાં છે. મારા દાદા પણ ખેડૂત હતા, એના દાદા મારા પરદાદા છે, એ પણ ખેડૂત હતા. મારા પપ્પા ખેડૂત છે, હું ખેડૂત છું. ખેડૂત ઉપર મને ગર્વ છે. આજે હું જે કાંઈ પણ ભણીને અહીંયા બેઠો છું ને, રાજકોટમાં છું ને, તો એ ખેતીના રૂપિયાથી ભણીને આગળ આવ્યો છું. એટલે ખેતી મારા માટે સર્વશ્રેષ્ઠ છે. ખેતી જેવો એક પણ ઉદ્યોગ, એક પણ બિઝનેસ નથી. પણ જો તમે એને વેપારની દ્રષ્ટિએ જોવો તો, બરાબર, ખેતીને એવી સમૃદ્ધ લેવલે લઈ જાઓ કે તમારી ખુદ ફેક્ટરી ને કારખાનું હોય. આ લેવલે વિચારવું પડે, ત્યારે ખેતીમાંથી સમૃદ્ધિ અને પૈસા મળે. બરાબર. અને મિત્રો વિચાર તો કરો, ગૂગલમાં સર્ચ કરજો, હાઉ મેની પીપલ હેવ ઓન લેન્ડ ઓન ધી અર્થ. મિત્રો ગૂગલમાં સર્ચ કરજો કે દુનિયામાં કેટલા લોકો પાસે પોતાની જમીન છે. 0.07 આવશે. મિત્રો એમાંથી આપણે છીએ, ગર્વની વાત છે. આ નસીબદાર હોય ને એની પાસે ખેતી હોય.
એટલે મિત્રો એમાં કોઈ નિરાશ થવા જેવું નથી. આ તો માહિતી નહોતી એટલે આપણે આટલા દિવસ થોડાક ટેન્શનમાં હતા, પણ હવે ખેતીની અંદર સમૃદ્ધ પૈસા કમાવાના છે. આપણે સાથે મળીને કામ કરશું. સર, પોટાશ લિક્વિડ બનાવી શકાય કે નહીં? જેમ કે 0060 સલ્ફરિક એસિડ સાથે આવે પણ એ સ્પ્રે કરી શકતા નથી. હા, જો પોટાશ 0060 જે છે એમાં સલ્ફરિક એસિડ થી ટ્રીટમેન્ટ કરીને આપણે લિક્વિડ બનાવીએ છીએ, બરાબર, એને તમે સ્પ્રે નહીં કરી શકો અને કરતા પણ નહીં, કારણ કે પ્લાન્ટ છે એની અંદર સ્કોર્ચિંગ આવશે, પાંદડા જલી જશે અને સનબર્નિંગ થશે, એટલે એ કરતા નહીં. પણ પોટાશ લિક્વિડ બનાવવું હોય ને તો મને તો ખ્યાલ જ છે, પણ એટલા માટે વિડીયો મેં નથી બનાવ્યો કે એ અઘરો પ્રશ્ન છે. સૌથી ઇન્ડસ્ટ્રીમાં પોટાશ લિક્વિડ બનાવવું ને એ સૌથી કપરામાં કપરું સમય કામ છે. શું કામ ખબર છે? પોટાશની અંદર ફોસ્ફરિક એસિડ નાખવું પડે. આ ઘરે પ્રયત્ન ન કરતા હો, પ્રયોગ ન કરતા દાજી જાશો. બહુ ખબર હોય તો જ આમાં આગળ વધજો. પોટાશ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, એની અંદર આપણે કેમ માણસને બાટલો ચડાવે એમ ધીરે ધીરે એક એક ટીપું અંદર નાખો ને ત્યારે એના 7 pH લઈ આવવું પડે, ત્યારે ઈ પોટાશ લિક્વિડ બને. અને તમે ટાંકીમાં તો બનાવી જ ન શકો, કારણ કે પોટાશ 200 ડિગ્રીએ ગરમ થાય, અને 200 ડિગ્રી ગરમ થાય ને ત્યારે એની અંદર ધીમે ધીમે ટપક ટપકથી સલ્ફરિક એસિડ ફૂડ ગ્રેડ ઓરિજિનલ વાપરવું પડે, અને એને તમારે આજુબાજુમાં બરફ રાખવો પડે, ત્યારે એ શક્ય બને. એટલે હું એટલે નથી ઈચ્છતો કે મારો ખેડૂત એમાં કોઈ દાજે, પણ હું ટ્રાય કરીશ કે તમને એ રેડીમેડ મળી જાય એ નજીવી કિંમતે, કારણ કે આમાં બહુ ધ્યાન રાખવું પડે અને કોઈક દાજી જાય તો નુકસાન થાય. એટલા માટે એ સેફટીના પર્પઝથી મેં લિક્વિડ પોટાશનો વિડીયો નથી બનાવ્યો. બાકી મારી પાસે એની કેમિસ્ટ્રી છે, બની શકે 100%. શું કામ ન બની શકે? ભવિષ્યમાં આપણે એ પણ પ્રયત્ન કરશું, બરાબર. સર, તમારા દ્વારા તૈયાર કરેલા ગ્રેડ અને NPK જે પાવડર ફોર્મમાં આવે છે એમાં શું ફેર છે? જો આપણે 05234 છે, 1919 છે, 13045 છે, યા 134013 છે, એ બધા ગ્રેડ છે ઓક્સાઇડ ફોર્મમાં છે, અને સૌથી મહત્વનું એની કિંમત ઓછી છે, અને એમાં ફિલર મટીરિયલ બીજું નથી, તમારી સામે છે. જ્યારે તમે જાણીને આશ્ચર્ય થશે કે પાવડર ફોર્મમાં જે આવે છે એમાં નમકની માત્રા હોય. મિત્રો, આજ સુધી ખેતીની અંદર લોલમ લોલ હાલ્યું. આપણે કોઈને નીચા પાડવા માટે કામ નથી કરતા, પણ હકીકત છે એની અંદર નમક હોય બેઝમેન્ટમાં, બરાબર, એટલે નુકસાન કરતા છે, એટલે લિક્વિડ ફોર્મમાં આવવું પડ્યું. અને સૌથી મોટામાં મોટો ફરક છે કિંમત. સેમ ગ્રેડ છે, સેમ કંપની બનાવી છે, કોઈ ફેર નથી. વાપરવું ન વાપરવું તમારે નક્કી કરવાનું છે. સર, એમિનો એસિડ બનાવવા માટે સોયાબીન કોઈ ચક્કી વાળો દળી આપતું નથી, તમે કંઈક કરો ને. હવે ભાઈ, હું ચક્કી નાખું તો થાય. સવાલ સાચો છે ખેડૂતનો, કારણ કે મને ઘણા બધા મેસેજ હતા કે સર આમાં ઓઇલની માત્રા હોય ને એટલે કોઈ ચક્કી વાળો હા નથી પાડતો. ચલો, હું ક્યારેક પ્રયત્ન કરીશ કે એક આખો છે ને એનો બેઝ તૈયાર કરીને તમને રેડીમેડ કેમ તૈયાર મળે, સેમ એવી ને એવી કન્ડિશનમાં પ્યોર. હું કૈલાસ એગ્રોવાળા ભાઈને વાત કરીશ. એકચ્યુઅલી એની પાસે માણસો છે, જો એ માણસો ફ્રી હશે, કારણ કે એને હલાવવું પડે, 1.5 થી 1.5 કલાક હલાવવું પડે, એ જ મોટામાં મોટી રામાયણ છે. બીજું, એક સાથે આને ચક્કીમાં પીસાવવું પડે, 1 વારની 2 વારની 3 વાર પીસાવવું પડે, એ પણ હકીકત છે, કારણ કે બરાબર ફાઇન પાવડર, એકદમ બારીક પાવડર કરવો પડે, ત્યારે એમાંથી છૂટવું પડે, અને આરોનું પાણી લેવું પડે, અને 1.5-1.5 કલાક હલાવો. કંઈ વાંધો નહીં, હું વિચારું છું કે તમને તૈયાર રેડીમેડ કેવી રીતે મળે, બરાબર. જ્યારે ટાઈમ મળશે ત્યારે એક મોટા સ્કેલમાં બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરી અને આપણે મેસેજ કે વિડીયો નાખી દેશું કે હવે એમિનો એસિડ કોઈ પણ વ્યક્તિને જોઈતું હોય તો નજીવા દરે તમને કૈલાસ એગ્રોમાંથી મળી જશે, બરાબર. હું પ્રયત્ન કરું છું, પણ શ્યોર હા હમણાં હા નથી પાડતો, કારણ કે દળાવવું પડે એક સાથે 3 વાર, બરાબર. એનું કોસ્ટિંગ કાઢવું પડે, અને એને પાછું લાર્જ સ્કેલમાં બનાવવું પડે, ઓલા માણસો ફ્રી હોય ત્યારે. હું પ્રયત્ન 100% કરીશ.
સર ફંગસને રોકવા માટે, અચ્છા ફંગસને રોકવા માટે મેં તમને કીધું એમ તમારે સ્પ્રે કરવો પડે ફંગીસાઇડનો, એ હકીકત છે. સર બેક્ટેરિયા સાથે ફંગીસાઇડ ચાલે કે ન ચાલે? ન ચાલે. બેક્ટેરિયા સાથે ફંગીસાઇડ નહીં ચાલે, કારણ કે ફંગીસાઇડ છે એ બહુ પાવરફુલ હોય, એ બેક્ટેરિયાને મારી નાખે. હા, બેસિલસ સબટાઇલ છે, એ બેસિલસ જે બેક્ટેરિયા આવે છે એ ફંગીસાઇડ સાથે ચાલી શકે, બરાબર. પણ એ કોપર, સલ્ફર અને એલિયટ જે આવે છે એની સાથે એ પણ નહીં ચાલે. એના સિવાય કોઈ પણ ફંગીસાઇડ સાથે તમે બેસિલસ સબટાઇલ તમે વાપરી શકો, બહુ જોરદાર અને દમદાર રિઝલ્ટ મળશે. કારણ કે એ એવા બેક્ટેરિયા છે કે જે લગભગ એને કોઈ મારી શકે એવો ચાન્સ જ નથી. એટલે પ્લાન્ટમાં તમે સ્પ્રે કરશો, નીચે જમીનમાં આપી શકો. કેલેસેગ્રોમાં છે, તમે આ સ્પ્રે સાથે કરશો તો દમદાર રિઝલ્ટ આવશે. તો આ હતી તમામ વસ્તુ ખેતીના સવાલ જવાબ ખેડૂતોના. મેં બનતી કોશિશે મારો પ્રયત્ન કર્યો છે કે સારામાં સારા અને સાચા જવાબ આપવા માટે જે પ્રેક્ટિકલ હતું એ, બરાબર. હું પ્રયત્ન કરીશ કે તમામ ગ્રેડ છે એ તમને રેડી મળી જાય અને એ જ નજીવા ભાવમાં તમને મળી જાય પેકિંગ સાથે, તો તમારે ક્યાંય માથાકૂટ ન કરવી પડે. એટલા માટે આપણો પ્રયત્ન રહેશે. તમે ચિંતા ન કરતા, તમામ વસ્તુ હું તમને સસ્તામાં સસ્તું, ઓછામાં ઓછા ભાવે અને એ ગ્રેડની ક્વોલિટી માર્કેટમાં હોય એના જેવું તૈયાર કરીને આપશો. ધન્યવાદ. આજના માટે આટલું જ છે. ગમે ત્યારે કોઈ પણ તમને સવાલ જવાબ છે, મને મળવું હોય તો અહીંયા રૂબરૂ આવવાની જરૂર નથી. મારા વોટ્સઅપ નંબર છે જ, ફોન નહીં પણ વોટ્સઅપ કરી શકો, ગમે ત્યારે તમને જવાબ મળી જશે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. જય મહાકાલ.